વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો બધાને જય શ્રી કૃષ્ણ. અને જો આજે છે ને વિડીયો બનાવેલો નથી ઘરનો, પણ જે અમે બહાર ફરવા ગયા હતા ને ત્યાં જે ક્લિપો ઉતારી હતી ને એ વિડીયો એડિટ કરી અને આજે મૂકીએ છીએ. તો ક્યાં ક્યાં ફરવા ગયા હતા અને શું છે એ બધું એ આ વિડીયોમાં એક પછી એક વિડીયો આવશે ટ્રાવેલના. તો ટ્રાવેલ ડાયરીમાં અમારા બ્લોગ આવશે, તો બધા અમારા બ્લોગને જરૂરથી જોજો. તો શામળાજી મંદિરે આવી ગયા છીએ અને જો આ મંદિરનો ગેટ છે અને આ વ્યૂ છે મંદિરનો. તો ત્યાં જો ધીમો ધીમો વરસાદ ચાલુ જ હતો, એટલે આપણે છે ને અંદર દર્શન કરવા ચાલુ વરસાદમાં જ વયા ગયા હતા. અને જો અહીંયા આવીને ઊભા રહી ગયા, કેમ કે એકાદ બે જણને આવવાનું બાકી હતું ને એટલે. અને પછી જો આ છે મંદિરનો સીધો રસ્તો. તો જો સામે ભગવાનના દર્શન થાય છે. હા, તો જો આટલી બધી શામળાજી મંદિરનો વિડીયો લીધેલો હતો અને હવે છે ને સુંધા માતા જઈશું, એટલે હવે આવશે સુંધા માતા આગળનું બધું. તો જો આ રાજસ્થાનના રસ્તાઓ અને અહીંયા કેટલો મસ્ત વ્યૂ છે. અને જો આ ટનલ આવી ને, એ ટનલ તો એટલી બધી અંદરથી લાંબી છે અને એવી સરસ છે ને કે અંદર જઈએ તો કાળું ભમ દેખાય અને બીક લાગે. અને ત્યારે વરસાદ ચાલુ હતો તો મને તો છે ને બહુ બીક લાગતી હતી. જો કેવડી મોટી છે. હવે પૈતી. અને જો હવે આ પાછો રોડ ચાલુ થઈ ગયો છે. વરસાદ તો ધીમો ધીમો ચાલુ જ છે. અને જો આ ભોજનાલય છે કે તમે મંદિરના થોડાક પગથિયા ચડો ને એટલે રોપવે જતાં આગળ જ છે ને આ ભોજનાલય છે. અને અમે છે ને હું ને ખાલી મમ્મી, અમે 2 જણ જ ત્યાં પ્રસાદી લેવા ગયા હતા, કેમ કે આટલે બધે આવ્યા હોય તો આપણે પ્રસાદી તો લેવી જ પડે. પહેલી વખત આવ્યા હતા તો અમે 2 પ્રસાદી લેવા બેઠા હતા. અને જો એટલી મસ્ત સગવડ છે ને અહીંયા જમવાની. અને એક જણના ખાલી 10 જ રૂપિયામાં, લેડીઝને 10 રૂપિયામાં અને જેન્ટ્સને 20 રૂપિયામાં જમાડે છે. તો જો આ રોપવેમાં બેઠા હતા ને એનો વિડીયો છે. અને અહીંયા અમે કેરી લઈને ત્યાંથી ખાતા હતા અને કેરી ખાતા રોપવેમાં બેઠા હતા. અને એના પપ્પા છે ને એ વિડીયો બનાવે છે. અને બાકી જે નીચેનું જે લોકેશન છે ને એ બધો વિડીયો મેં ઉતાર્યો છે. આ અમે ડુંગર ઉપર રોપવેમાં બેઠા હતા ને ત્યારનો વ્યૂ છે. એટલો મસ્ત છે ને, નીચેથી પાણી થોડો ધોધ છે નાનો નાનો,
અને ગ્રીનરી બહુ મસ્ત છે અને એકદમ બે ડુંગરની વચ્ચે માતાજીનું મંદિર છે ને. અને ઉપરથી જે શૂટ થયું ને તો એટલો મસ્ત જો નાના નાના પાણીના ઝરણા દેખાય છે અને નીચે પાછી સીડીઓ છે. જો તમારે રોપવેમાં ના બેસવું હોય તો એ પણ દેખાય છે. જો આ જે નાના નાના છાપરા જેવું દેખાય છે ને એની નીચે સીડીઓ છે. બોલો. તો જો આ હોટલની રૂમ છે અને ત્યાં રીતના બા બેઠા છે અને આ બેડ ઉપર છોકરાઓ સૂતા છે અને આ આટલો મોટો રૂમ છે. અને અહીંયા છે ને જો આ રીતના એક પડદો આપેલો છે કે જે તમારે કપડાં બદલવા હોય ને તો આડો કરીને બદલી શકો. પછી આ રીતના ટીપાઈ, 2 ખુરશી, પાણીનો જગ, ડસ્ટબિન એ બધું આપેલું હોય છે. અને ત્યાં આગળ અરીસો, કાસ્કો એ બી બધુંય છે. જો આ રીતની ડસ્ટબિન છે, સૂકો કચરો, ભીનો કચરો અને મસ્ત. અને આ છે ને એ મસ્ત બાથરૂમ છે. ત્યાં મસ્ત વોશ બેસિન, પછી અરીસો, પછી આ રીતના ગીઝર પણ લાગેલું છે, ગરમ પાણી, ઠંડુ પાણી, શાવર, બધી મસ્ત સગવડ હતી. અને બાથરૂમ એકદમ મોટું હતું, એકદમ નાનું નહોતું. અને જો બા ઊભા છે અહીંયા અને છે ને બોલો. અને આ હોટલની બાલ્કની છે ને એ એકદમ જ ડુંગરની સામે જ પડે છે. એટલે જો આ હોટલની બહારનો વ્યૂ આવે એટલે એકદમ નીચે બધી દુકાનો છે અને સામે જ હોટલ છે. એટલે તમને સવારમાં વહેલા ઉઠીને એકદમ મસ્ત ડુંગર દેખાય છે. અને આ રાતના જો નીચે બધા ખાઈ પીવે છે એ બધું દેખાય છે. અને આપણે ઉપર ઊભા છીએ. અમે છે ને 2 રૂમ રાખી હતી કેમ કે એક રૂમમાં 6 જણને રહેવા નહોતા દેતા અને અમે લોકો 6 જણ ગયા હતા એટલે. અને બીજા રૂમનો હોમ ટૂર છે એ હું કરાવું છું આમાં. અને આ પંખા જો કેવડા મોટા છે જોઈ લો. જો 2 જ પંખા છે પણ એમાં આખું કવર થઈ ગયું છે. આ રૂમ છે ને એ અમારો સેકન્ડ રૂમ છે. અને આ રૂમમાં આગળના રૂમ જેવી જ બધી સગવડ છે. એટલે જો આ રીતના સ્વિચ બોર્ડ ને બધું મસ્ત છે. અને અહીંથી બહારનો બધો વ્યૂ દેખાય. જો તમે પડદો આઘો કરો તો પડદો લગાવી દો તો કંઈ તમારે વાંધો ના આવે, બહારનું કંઈ દેખાય નહીં. અને અહીંયા પણ એક બેડ છે, પછી 3 ચેર, આગળ ટીપાઈ, પાણીનો જગ. અને આ જે 2 મોટા પડદા આપેલા છે ને એ બંધ કરી દો ને તો સૂતા હોય એનો વિભાગ અલગ પડી જાય અને આપણો વિભાગ અલગ થઈ જાય. એટલે તમે બેઠા હોય, તૈયાર થતા હોય તો કોઈ સૂતું હોય તો તમને દેખાય નહીં અને એ લોકોને બી ના થાય અને આપણને બી ઓકવર્ડ ફીલ ના થાય. અને આ બાજુ બધું સંડાસ બાથરૂમને બધું પાછળ છે એટલે એમાંય કાંઈ તમારે વાંધો ના આવે. એટલે જો આ રીતના 2 રૂમ હતા અને ભાડું એકદમ રિઝનેબલ હતું. 500 રૂપિયા જેવું કે એવું જ ભાડું હતું એક રૂમનું. એટલે